निजाश्रितानां सकलार्तिहंता सद्धर्म भक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः। भवसंभव भीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मीनारायण देवनी, श्री राधा कृष्ण देवनी जय। श्री वड़ताल धाम की। लॉस एंजलस अमेरिका વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના 26મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરમાં બિરાજતા પ્રગટ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ એમના પરમ પવિત્ર સાનિધ્યમાં સભામાં ઉપસ્થિત આપણા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ, સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, ધોલેરા મહિમાની કથા જેઓએ સંભળાવી એવા પૂજ્ય સાધુ હૃદય શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિકેશવ સ્વામીજી, ધોલેરાના મહંત મિત્ર શાસ્ત્રી રામદાસજી, વિહારી સ્વામી વગેરે, સત્યનારાયણ સ્વામી વગેરે સંતો, શ્રીજી મહારાજના લાડીલા પાટોત્સવના મુખ્ય યજમાન, કથાના મુખ્ય યજમાન, કથાના સહયજમાન, બધા હરિભક્તો બધા સભામાં બેઠા છે, બધાએ ઈસવના પ્રેસિડેન્ટ નંદલાલભાઈ, મંદિરના પ્રમુખ દલસુખભાઈ, અરવિંદભાઈ, સંજયભાઈ, કાંતિભાઈ, બાજરિયા સાહેબ, કશ્યપભાઈ, ઉમેશભાઈ, વ્યોમેશભાઈ, રમેશ કાકા, નરેશભાઈ, શાંતિ દાદા, ઘનશ્યામભાઈ, ગોવિંદભાઈ, લગભગ બધાના, રમણ દાદા પાછળ બેઠા છે, મનુભાઈ, આપણા ટ્રેઝરર અમીન સાહેબ, સૌ હરિભક્તો, પૂજ્ય માતુશ્રી પધાર્યા છે, સંખ્યોગી બહેનો છે, સૌ શ્રીજી મહારાજના લાડીલા બહેનો, ભગવાનના સૌ ભક્તો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજશ્રીને કહીશ, જ્યારે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ને ત્યારે આપણા વડતાલ ગાદીની નાના મોટા ઇસ્યુઓના પ્રશ્નો ચાલતા હતા. એટલે મેં અમદાવાદ ગાદી પર તે દિવસે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજમાન હતા. એ મહારાજશ્રીને મેં વાત કરી કે મહારાજશ્રી, વડતાલનું મંદિર થાય છે, મંદિરની મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે, મૂર્તિઓ તૈયાર કરવા રમણ દાદા જયપુર ગયેલા અને આપણા ઘનશ્યામ સ્વામી સારંગપુર વાળા છે ને એમની જોડે ગયેલા, અને સૂર્યપ્રકાશ સ્વામીના ગુરુ, અને મૂર્તિ પ્રતિષ્ઠા નહીં કરવા આવું એવું જૂના મહારાજ ના પાડતા હતા. હરિભક્તો બધા મૂંઝાયેલા હતા. પણ અહીંયા જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે ને લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે ને, એમને પહેલી વહેલી આરતી એ કેવી રીતે કરવી, શું કરવી, એ યક્ષ પ્રશ્ન હતો, મોટો પ્રશ્ન હતો. મંદિર તૈયાર, મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ તૈયાર, બધું તૈયાર. હરિભક્તો મૂંઝાયા. મને કહ્યું, મેં અમદાવાદના આચાર્ય મહારાજ તરીકે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને વિનંતી કરી અને આ મંદિર ક્યારેય એમનો ઉપકાર નહીં ભૂલી શકે. એ
મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પછી આ મંદિરે જ્યારે પાટોત્સવ કરવા આવ્યા ત્યાં મંદિરનો, ત્યારે અહીંયા પધાર્યા અને પહેલી વહેલી આચાર્ય મહારાજ તરીકે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે આ મંદિરની આરતી ઉતારી આપી. મેં આગ્રહ કર્યો, મહારાજશ્રી તમે આયા છો કંઈક સંભારણું કરતા જાઓ. તમને કે શું સંભારણું કરું? મેં કીધું ત્યાં સારું કોઈક ઝાડવું રોપીએ તો સારું. એટલે મેં આગ્રહ કરી અને મને બરાબર યાદ છે કે આપણા મંદિરના આગળના ભાગમાં જ્યાં પહેલો ભાગ છે ત્યાં એમની પાસે મેં ચંપાનું ઝાડ રોપાયું હતું. ચંપાનું ઝાડ પછી તો નીકળી ગયું અને પછી ત્યાં ચરણાવીને પછી પધરાવાનું કંઈક નક્કી કર્યું હતું ને વોટ એવર. પણ પછી 2004 થી 2004 ને 2014 ને 2024 ને 25 ને આ 26 આટલા વર્ષોથી પરમ પૂજ્ય ધર્મ ધોરંદર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ આપણે ત્યાં પધારે છે અને પાટોત્સવનો લાભ આપે છે. અમે આવ્યા ત્યારે કેશુભાઈ પ્રમુખ હતા, પટોળિયા તમે હતા, કેશુભાઈ હતા. સક્રિય ભૂમિકામાં તો ઘણા બધા સંતો પણ હતા. તે દિવસે ગોપાળચંદ શાસ્ત્રી હતા, ભક્તિ પ્રકાશ શાસ્ત્રી હતા, આપણા વડતાલના બધા સંતોએ, હરિચરણ સ્વામી હતા, બધાએ નાના મોટાએ ખૂબ બધાએ ભોગ આપ્યો. આ મંદિર છે ને લક્ષ્મીનારાયણ દેવનું છે બેઝિકલી. અહીંયા જે બધા આપણે બધા બેઠા છીએ ને એ બધાનો ફેથ, આપણા બધાનો વિશ્વાસ સ્વામિનારાયણ ભગવાને કહેલી કોઈ વ્યક્તિગત સંસ્થામાં નથી. ઇન્ડિવિજ્યુઅલ કોઈ હું વ્યક્તિગત માનો કે મારો કોઈની સાથે લાગણીથી સંબંધ જોડાયેલો હોય, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ તમે ને હું જે અહીંયા બેઠા છીએ કે અત્યારે જે ભાવથી આપણે બધા આયા છીએ, આ લક્ષ્મીનારાયણ દેવની ગાદીનું મંદિર છે એટલે આપણે બધા આયા છીએ. અને આ ગાદીનું મંદિર છે, નાનું છે કે મોટું છે એ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા ભગવાન ઇમ્પોર્ટન્ટ છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે થયેલું કાર્ય ઇમ્પોર્ટન્ટ છે. ભગવાને શું આપણને આજ્ઞા કરી? છોકરાઓ માટે પિઝા બનાવજો, છોકરાઓને આકર્ષણ કરજો, પાસ્તા બનાવજો, છોકરા માટે લપસણીઓ મૂકજો મંદિરમાં, એવી આજ્ઞા કરી? ના. આચાર્યણેવ દત્તમ્ય ધ્યચ્યતેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તચ્છેવમ વંદેમેવ તરતુયત. એક રીત બાંધી, સંપ્રદાય હોય ને એની રીત હોય. આ દેશમાં જેને રહેવું હોય એને પ્રેસિડેન્ટ જે રૂલ્સ કરશે, પ્રેસિડેન્ટના રૂલ્સ તો ભૌતિક છે, પણ પ્રેસિડેન્ટનો રૂલ્સ હશે. તમારે રહેવું છે તો યુ મસ્ટ પે, આટલો ટેક્સ તો આપવો જ પડશે. અમે અહીંથી જઈશું તો પૂછશે કે તમારી પાસે ડોલર છે? આપણે કહીશું ના, તો કે ના મારે ચેક કરવું છે. થેલી ચેક કરશે, તમને એક બાજુ લઈ જશે, કાઉન્ટરમાં લઈ જશે, બેહાડ દેશે, તમારા બેગ અંદર મૂક્યા હશે પાતા ઉતરાવશે, ચેક કરશે, બીકોઝ લો. હવે તમારે જીવવું છે અમેરિકા, આવવું છે, ડોલર મેળવવો છે તો લો ફોલો કરવાનો છે. એમ આ સંપ્રદાય આપણે જોઈન્ટ કર્યો છે. એ કોઈ લાયન્સ ક્લબ તો જોઈન્ટ નથી કરી, કોઈ રોટરી ક્લબ તો જોઈન્ટ નથી કરી. એનો લો છે, એની શિક્ષાપત્રી છે. સાધુએ કેમ રહેવાનું છે, હરિભગતે કેમ રહેવાનું છે, કલ્યાણની આશાએ આપણે અહીં આવવાનું છે. કલ્યાણ શું? એમાંય પાછો વક્કલ છે કલ્યાણમાં. તો અમારું કલ્યાણ થઈ ગયું એમ નહીં થવાનું. કહ્યું કલ્યાણમાં વક્કલ છે. હરિચરિત્રામૃત સાગરમાં સ્વામી વારે વારે એવું કહે છે, આધારાનંદજી, કે કોઈનું 1-2% ઉર્ધ્વ ગતિનો પણ એનું કંઈક માપ છે. અક્ષર સુધી જવા માટે ટોટલ બધાથી એને મુક્ત થવાનું છે. અમારે ચેલામાંથી બંધન તોડવાનું છે, આશ્રમમાંથી બંધન તોડવાનું છે, આસનમાંથી બંધન તોડવાનું છે. છુપા છવાયા ભેટ આલ્યા હોય, કોકે પૈસા ને કોકને આપી દીધા હોય, એમાં મન રાખ્યું હોય તો એમાંથી મુક્ત થવાનું છે. તમારે બેંકોમાં ફિક્સો મૂકી હોય એમાંથી મુક્ત થવાનું છે. બૈરામાં મન હોય એમાંથી મુક્ત થવાનું છે. અમારે ચેલામાં મન હોય એમાંથી મુક્ત થવાનું છે.
આ મારું મંદિર, આ મારું ઘર, આ મારી પોતળી, આ મારી તુંબડી, આ મારું શાસ્ત્ર. અમારે ત્યાં છે ને મારા સિંહ એક વશરામ ભગત કરીને પાર્ષદ હતા પીઠવડીના, આપણો સોજિત્રા પરિવાર ખરે ને ત્યાં ન્યુજર્સીમાં, એમના પૂર્વાશ્રમના કાકા દાદા થાય. હવે સમાવ એક્સપાયર થઈ ગયા, મંદિરમાં રહેતા હતા, પાર્ષદ હતા. મંદિરમાં રહ્યા પછી ભજનના અદભુત થયા, પ્રેત તો થયા. હવે એ પાછો એક છોકરો ભણવા આવ્યો તો એમાં બેઠા. હવે એમની પાસે જૂનું નન સંતોનું એમના આસનમાં રહેલું વચનામૃત હતું મારા સિંહ. હવે અમારા ભેગા રહેતા હતા તો વચનામૃત આસનમાંથી અમે કાઢી લાયા હતા, જૂના આસનોમાંથી, ગાદીવાળા મેળા આસનો હતા. તો એક દાડો એ છોકરાનું નામ ઘનશ્યામ, પછી એ સાધુ બન્યો, શ્યામ સુંદર નામ હતું. પાછો ગતોરીઓ હતા, લંડનમાં જોબ કરે છે, શ્રી હરિ સ્વામી ભોજપુરા વાળાનો સાધુ. હવે છોકરામાં એ આયા, હાજર થયા. એટલે સાંભળવા જેવું, આ વાસનાથી હું મૂળ સંપ્રદાયની થિયરી ઉપર જવાની વાત કરી રહ્યો છું. હવે એમણે વચનામૃત જેવું જોયું એટલે હાજર થયા અમારી સામે. મેં કીધું કોણ? ઘનશ્યામ. તો ઘનશ્યામ ને હું વશરામ. મેં કીધું બોલો બોલો વશરામ ભગત, શું આ વચનામૃત આપણું છે કે છે? મેં કીધું તમે આ બધું છોડીને નહીં ગયા? તો કે ના, આવા બધા ઘણા બધા વચનામૃતો મારા પેલા પટાળામાં પડ્યા છે, લ્યો. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એ મહારાજ, વાસનાનું શું રૂપ છે? પ્રથમનું 11મું, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે એને વાસના કહીએ. અને એટલું જ નહીં, અંતઃકરણમાં ઈચ્છા વર્તે, હજુ કંઈક બાકી છે, હજુ કંઈક બાકી છે, હજુ કંઈક બાકી છે, હજુ કંઈક બાકી છે. ઇટ્સ કોલિંગ વાસના. બધાને માટે, તમારામાં લાલ પીળા ધોળાનો કોઈ આમાં ભેદ નથી, સ્ત્રી પુરુષનો ભેદ નથી. વાત છે ભગવાનમાં મન જોડવાની. અને ભગવાન કલ્યાણના દાતા છે, એને બધી રીત અદ્દલ બનાવી દીધેલી છે. એને બધું આ અર્ચા કરીને, એ કઈ નવો કાર્યક્રમ નથી. જેણે ના કરી એ બધા રીતની બહાર ગણાય. હો, આ સભામાં કેટલા જણા અર્ચા વગરના રહ્યા તો એ રીતની બહાર ગણાય. એને કરવી પડે, સભાનો રીત છોડાય નહીં. અચ્છા, સભામાં બેસવાની રીત કરી, એમણે કીધું પગ વાંધીને બેસવું નહીં, પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. એને નક્કી કર્યું અમારા આચાર્ય આવે સામે લેવા જવું. એને નક્કી કર્યું અમારા સાધુએ ધન રાખવું નહીં. એને નક્કી કર્યું ગ્રહસ્થે 10મો 20મો ભાગ આલવો. એને નક્કી કર્યું કે અમારા આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ પૂજવા યોગ્ય છે ને ધ્યાન કરવા યોગ્ય છે. એને નક્કી કર્યું કે અમારા આચાર્યના હાથે ગુરુ મંત્ર લેવો. એમણે નક્કી કર્યું, એ સ્થાપક છે. આ અવતારે સ્વામિનારાયણ ભગવાનનો જે આવો મોટો અવતાર થયો, એને કલ્યાણની બધી રીત અદ્દલ બાંધેલી છે. ધ્યાન કોનું કરવું, પૂજામાં મૂર્તિઓ કોની રાખવી એ પણ નક્કી કરી નાખેલું છે. સિંહાસનમાં કોને પધરાવા એ પણ નક્કી કરી નાખેલું છે. પૂજાની મૂર્તિઓના બ્લોક મહારાજે 9 પ્રકારના 11 પ્રકારના કરાયેલા. આપણા વડતાલના મંદિરમાં તમે દર્શન કરવા બધા ગયા હશો તો અક્ષર ભુવનમાં નીચે જે ઘનશ્યામ મહારાજ છે ઉભા, એમની પાછળના ભાગમાં, એક્ઝેક્ટ એમની પાછળના ભાગમાં જે બારી છે, એ બારીમાંથી એ બધા બ્લોકોના દર્શન થાય છે. શ્વેતદીપપતિ ભગવાન નારાયણ, ભગવાન નરનારાયણ દેવના મોટા સ્વરૂપ, નાના સ્વરૂપ, શ્રીજી મહારાજનું ફૂલ સૂંઘતું સ્વરૂપ, આ બધા સ્વરૂપો સ્વામિનારાયણ ભગવાને નક્કી કરી નાખ્યું પૂજામાં કોને રાખવાના. સ્વામિનારાયણ ભગવાને નક્કી કરી નાખ્યું કયો મંત્ર આચાર્ય મહારાજે આપવાનો, સામાન્ય દીક્ષાનો કયો મંત્ર, અને પછી સાધુ બને ત્યારે કયો મંત્ર. સાંખ્યોગી બહેનોને કયો મંત્ર આપવાનો એ પણ નક્કી છે. સામાન્ય દીક્ષાનો બહેનોને આપવાનો મંત્ર પણ ગાદીવાળાએ કયો આપવાનો એ પણ નક્કી છે. આ બધી રીત સહજાનંદ સ્વામી મહારાજે બાંધી અને રીતમાં રહેલું આ મંદિર છે. એટલે આ મંદિર કલ્યાણ કરે છે. આ મંદિર કલ્યાણ કરે છે. આ મંદિરને ભપકાની જરૂર નથી. હે મોટી લાઈટો થાય, અલપ ઝલપ થાય, 4 5 ફુવારા મૂકેલા, એની કઈ જરૂર નહીં. આમાં ખબર પડી? આમાં કઈ બહુ ભપકાની, આમાં કઈ બહુ વાર્તાઓની કઈ જરૂર નહીં. આમાં માર્કેટિંગની બી જરૂર નહીં. જેને કલ્યાણ જોતું હશે આવી જ જશે. બાકીના બધા કેવા છે હું તમને વાત કરું. એમેઝોનમાં એક દેડકાઓ થાય છે, એવા છે. દેડકા થાય કશ્યપ ભાઈ, કેવા ખબર છે? આવી લાંબી જીભ કાઢે. એ ફૂદું બેઠું હોય, ફૂદું એટલે નાનકડું એવું સામાન્ય ચોખામાં થાય, દાળમાં થાય એવું ફોદું આવે, ક્યાંક બેઠું હોય જીવ જંતુ.
હવે એ તો એની મસ્તીમાં બેઠેલું હોય. સામાન્ય જગતના જીવને, મનુષ્યને ખબર જ નથી કલ્યાણ કેમ મેળવાય. એટલે વ્યક્તિ પોતાનામાં જોડવા માટે, પોતાનો ખોરાક બનાવવા માટે, પોતાની ટ્રેપમાં લેવા માટે શું કરે? પછી ભગવાનથી એને વિમુખ કરે, એનો દેહ પોતાનામાં સ્વાહક કરી જાય. એ દેડકો છે ને આમ કરીને જીભ ફેરવે, પેલા ખબર જ ના હોય ક્યાં ગયો. અંદર જાય, સ્વાહા થઈ જાય એસિડમાં, ત્યારે ખબર પડે કે આપણો આ દેહ આ પતી ગયો, હવે બીજી ઓડીમાં જન્મ લેવાનો છે આપણે. પછી એને જ્ઞાન થાય. ભગવાને કેવી રીત બાંધી તમે જુઓ તો ખરા. આના કલ્યાણની રીત: સવારમાં આટલા વાગે ઉઠવું, સૂર્ય ઉગ્યા પહેલા ઉઠવું, ઉત્તર મુખે બેસીને પૂજા કરવી, પૂર્વ મુખે બેસીને પૂજા કરવી, આટલી માળા કરવી. આવા ભગવાન ક્યાંથી મળે આપણને? આવો અવતાર આપણને ક્યાંથી મળે? આવી અદ્દર રીત ક્યાંથી મળે? આપણે બધા લકી છીએ કે આપણે ભગવાન જે મંદિરમાં બિરાજમાન થયા એના આચાર્યના હાથે મંદિરમાં આપણે બિરાજમાન થઈ ગયા. એ આજે આવી ગયા, એનો પાટોત્સવનો લાભ મળ્યો આપણને. મેં તો બહુ ભાવથી લક્ષ્મીજીના, નારાયણના, ભગવાન ઘનશ્યામ મહારાજના ચરણને જ્યારથી નીકળ્યો ત્યાંથી અભિષેક કરીને પગે લાગ્યો કે અમે ધન્ય થઈ ગયા. વાહ! આ રીત સ્વામિનારાયણ ભગવાનની છે. ભક્તો, એ સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા મંદિરો બાંધ્યા, એ કલ્યાણ કરવા માટે બાંધ્યા. વડતાલનું બાંધ્યું, અમદાવાદનું બાંધ્યું, ધોલેરાનું બાંધ્યું, જુનાગઢનું બાંધ્યું. આપણે બીજે બધે કરીએ ને બધું દાન ગણાય, ભગવાનને આપીએ ને આપણો શુદ્ધ પવિત્ર ધર્માદો ગણાય. એટલે એ ચોક્કસ અત્યારે મદન મોહનજી મહારાજનો મોટો ઉત્સવ આવે છે, એમાં બધા આપજો, દિલથી આપજો, સેવા કરજો. મહારાજની સેવા કરવા માટે અહીંયાથી આમ તો બધા કમિટી અને બધાએ ભેગા થઈને સારી સેવા કરવી એવું નક્કી કર્યું છે. પણ બીજા બધું જે થશે આપણા મંદિર હસ્તક જ કરવાનું છે, અહીંયાથી જ જશે. ઇન્ડિયામાં જેનાથી સગવડતા હોય ઇન્ડિયાથી આપે, અહીંયાથી જેની સગવડતા હોય અહીંથી ડાયરેક્ટ પણ આ મંદિર હસ્તક થવાનું. એટલે આપણું જે કેલિફોર્નિયા ડાઉની સ્વામિનારાયણ મંદિર છે એના સત્સંગ સમાજ હસ્તક 1 2 3 4 5 6 7 આ બધા નામો એમાં જે કઈ વિભાગમાં આવતા હશે કોઠારી સ્વામી કહેશે. પણ અત્યારે મને હમણાં 2-5 મિનિટ પહેલા જ હું અંદર બેઠો હતો ત્યારે વ્યોમેશભાઈ મળ્યા. મહારાજશ્રીને કહીશ કે બાપજી એમને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થયો હતો અને એમને ખૂબ સર્જરીનું બધું થયું છે. એટલે ગઈકાલે મેં મહારાજશ્રીને વાત કરી હતી. વ્યોમેશભાઈને વાત કરી કે સેવા કરો, મૂળ દેવની સેવા છે, કરજો. તો કે તમે આજ્ઞા કરો એ સ્વામી કરું. એટલે જાહેરાત કરું છું, બીજા બધાની જાહેરાત સ્વામીની જે લખાયા છે બધા કરશે. રમેશભાઈ છે, બીજા બધા જે કંઈ નાના મોટા હરિભક્તોને કહીશ, કોઈ બાકી ના રહેતા. કોઈ $300, કોઈ $200, કોઈ $1000, કોઈ $5000, કોઈ $10000, કોઈ $11000, કોઈ $15000, છેવટે $100. પણ ધોલેરા મંદિરની આ સેવામાં કોઈ રહી ના જતા, બાકી ના રહેતા. ભાઈઓ બહેનો બધા જ ખૂબ સારી રીતે મદન મોહનજી મહારાજની સેવા કરજો. ડિસેમ્બરમાં 23 તારીખથી ઉત્સવ શરૂ થશે. 23, 24, 25, 26, 27, 28 અને 29. 31 તારીખ સુધી, એટલે પહેલે દિવસે શોભાયાત્રા હશે ને પછી કથા થશે ભગવાનની. તો બધા એનો લાભ લેવો. ના આવી શકો, ઇન્ડિયામાં આવો અને આયોજનપૂર્વક જો વ્યવસ્થિત બધું હશે, છે જ બધું, તો કોઠારી સ્વામી ઉતારાની વ્યવસ્થા, બાકી ત્રીજું અહીંનું જે આવવાના એનું પહેલેથી તમે એડવાન્સ કરજો. અત્યારે તો હું બોલું છું એટલે બધા મને પૂછશે સ્વામી ઉતારાનું શું? અમારે એવું થતું હતું વડતાલના ઉત્સવમાં. એટલે કોઠારીનો નંબર જાહેર કરો. કયો નંબર છે ભાઈ? બોલો તો. 98 255 40 417 ખાલી કહું છું આ તો. એટલે કોઠારી સ્વામીએ બધી વ્યવસ્થા, બધી કમિટી, બધું આયોજન સરસ છે. બધાના ઉતારા થશે. ધોલેરા સ્માર્ટ સિટી બની રહ્યું છે નવેસરથી. અત્યારે ન્યૂ ડેવલપમેન્ટ છે. વિઝન છે 2047માં મોદી સાહેબનું કે ભારતનું સૌથી સ્માર્ટ સિટી કોઈ હોય તો એ ધોલેરા હશે. એટલે મદન મોહનજી મહારાજનો હવે ફરી અગેન એક જમાનો આવી રહ્યો છે. આપણા રાજા મહારાજા ધીરાજ ત્યાં મુખ્ય હશે. 10 લાખ લોકો નવી વસ્તી ત્યાં વસવાની છે. 10 લાખ લોકોની. એવું હમણાં જ નવી એક સેમિકન્ડક્ટર બહુ સારી મોટી પેલી કંપનીનું ઉદ્ઘાટન પણ કર્યું. આવ્યા હતા ત્યાં અને બહુ સારી બધી કંપની નવી આવી રહી છે. ધોલેરા છે ને એક જમાનામાં આપણું મુખ્ય હતું. ત્યાં 40,000 વીઘાથી આપણી મોટી જમીનો હતી. અત્યારે હશે આપણે 1000 વીઘા જેવી તો હશે. 801 વીઘા જેવી જમીન છે. ગામડાઓમાં જુદી હશે, મોરસિયા અને બાકી બધી ગામડામાં બધે હશે. એટલે આપણું સૌથી મોટું, આપણે સૌથી મોટા ખેડૂત મદન મોહનજી મહારાજ છે.
ભગવાનનો ઉત્સવ છે. ભગવાનના ઉત્સવમાં સેવા કરે રાજી થાય, મંદિરની સેવા કરે રાજી થાય. મારાથી કંઈ વધારે બોલાવ્યું હોય તો દેવનો સાધુ છું, લક્ષ્મીનારાયણ દેવની ગાદીને આપણે વફાદાર રહીને બધાએ કામ કરવાનું છે, એટલે ક્ષમ્ય ગણશો. ભગવાનને પ્રાર્થના કરું કે આપણા બધાના જીવમાં ભગવાને પધરાવેલા જે દેવો છે ફિટ થાય. વ્યોમેશભાઈની સેવા અત્યારે પહેલી જાહેર કરું છું, બીજા સંતો જાહેર કરશે. 11,11,111 વ્યોમેશભાઈ અત્યારે હું જાહેર કરું છું. મારાસી પાસે આવીને પ્રસાદીનો હાર સ્વીકારજો. મારી રીતે મને કે તમે જે તમારી રીતે જાહેર કરજો, એટલે મારી રીતે કરી છે. બાકી બધા પછી જે નક્કી થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, મદન મોહનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ.